વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 7 પ્રત્યાવર્તી પ્રવાહ એનો આજે 9મો સેશન છે. આજે આપણે ચેપ્ટરના રિમેઇનિંગ જે 6 એક્ઝામ્પલ છે બરાબર એમાં આગળ વધીએ. ચાલો, એમાં પહેલા છે ઉદાહરણ નંબર 7.11. આકૃતિ મુજબ ચલિત આવૃત્તિવાળો 230 વોલ્ટ એસી સ્ત્રોત એટલે VRMS LCR પરિપથ સાથે જોડેલ છે. LC અને R આપણે ત્રણે આપ્યા છે. પેલું, પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની કોણીય આવૃત્તિ નક્કી કરો. એટલે અનુનાદ વખતે કોણીય આવૃત્તિ કેટલી, એટલે ω0 ગોતવાના છે. ω0 = 1/√LC તો આવશે 1/√L5 C 80 × 10⁻6 ઇક્વલ ટુ આ થઈ જશે 1/20 × 10⁻3 એટલે થઈ જશે 50 રેડિયન સેકન્ડ ઇનવર્સ. આ થઈ ગયું ω0. પેલું થઈ ગયું. સેકન્ડ છે અનુનાદ આવૃત્તિ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર. ચલો, ઇમ્પિડન્સ તો અનુનાદ વખતે ઇમ્પિડન્સ છે R જેટલો હોય, વર્ગમૂળમાં R² + XL - XC હોલ સ્ક્વેર. અનુનાદ વખતે શું હોય, XL = XC એટલે કે Z = R = 40 ઓહ્મ. બરાબર. ચાલો, બીજું શું કીધું છે, પ્રવાહનો કંપ વિસ્તાર. પ્રવાહનો કંપ વિસ્તાર એટલે મહત્તમ મૂલ્ય Im. Im = Vm/Z. Vm નથી આપ્યા, VRMS આપ્યા છે, તો Vm એટલે શું થશે, VRMS × √2/Z. ચાલો, એટલે VRMS આપણે આપ્યા છે 230 × 1.4142 અને Z બરાબર R એટલે 40. એટલે આ થઈ જશે આપણો જવાબ. તો ચલો, Im મળશે 8.1316 એમ્પિયર. ચાલો, એની પછી છે પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ. તો સેમ આપણે હમણાં સ્વાધ્યાયમાં નેક્સ્ટ સેશનમાં એક દાખલો ગણ્યો હતો. ત્રણ શ્રેણીમાં છે એટલે બધામાંથી પ્રવાહ છે બરાબર, IRMS જ હોય. તો ચલો, પહેલા આપણે અવરોધના બે છેડા વચ્ચે લઈએ તો IRMS × R બરાબર. ચલો, IRMS નથી તો Im/√2 × R તો આવશે 8.1316 × R બરાબર આપણી પાસે છે 40 અને √2 1.4142 એટલે થઈ જશે 229.9 એટલે એપ્રોક્સિમેટલી = 230 વોલ્ટ VRMS of R. ચલો, VRMS of L તો આવશે IRMS × XL. તો IRMS એટલે Im/√2 અને XL એટલે ωL. ઓમેગાની જગ્યાએ કોણીય આવૃત્તિ ω0 ઇક્વલ ટુ, ચલો, આ 8.1316 ω0 50 L બરાબર 5 √2 એટલે 1.4142 એટલે આવશે 1437.4 વોલ્ટ IRMS of L. ચલો, IRMS of C, માફ કરજો, VRMS of L, અહીંયા VRMS of L હવે છે VRMS of C ઇક્વલ ટુ IRMS × XC. IRMS એટલે Im/√2 અને XC એટલે 1/ω0C. તો 8.1316 1.4142 × ω0 એટલે 50 અને C આપણને આપ્યા છે 80 × 10⁻6. 80 × 10⁻6 બરાબર. એટલે આ થઈ જશે અહીંયા ટોટલ 1437.4 વોલ્ટ VRMS of C. બરાબર. હવે સમજો, આ 230 વોલ્ટ આવ્યા ને, એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ કેટલા છે જોવો તો 230. તો ટૂંકમાં અવરોધના એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ 230 છે, તો અવરોધના બે છેડા વચ્ચે 230 વોલ્ટ. તો કેપેસિટર અને ઇન્ડક્ટરના વોલ્ટેજોનું શું, તો સીધી વચ્ચે અનુનાદ થાય છે એટલે આ બંને વોલ્ટેજો એકબીજાની અસર શું કરે, નાબૂદ કરે. તો જો હું કેપેસિટર અને ઇન્ડક્ટરના વોલ્ટેજનો તફાવત ગોતું જે આપણે કીધો છે, જો દર્શાવો કે અનુનાદ આવૃત્તિ એ LC સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન તફાવત 0 છે. બરાબર. તો જો આ L અને C ના
સ્થિતિમાનનો તફાવત આપણે ગોતીએ તો VRMS ઓફ LC ઇક્વલ ટુ VRMS ઓફ L માઇનસ VRMS ઓફ C. તો એ શું થઈ જશે 1437.4 બે સેમ જ છે જો 37.4 ઇક્વલ ટુ 0 વોલ્ટ. તો VRMS ઓફ LC કેટલો થઈ જશે 0. બોલજો ખબર પડે આટલી બરાબર. ચાલો તો તમારે અહીંયા એક યાદ પણ રાખવું જોઈએ કે જ્યારે પણ અનુનાદ થાય ત્યારે નંબર 1 XL ઇક્વલ ટુ XC થાય, નંબર 2 Z ઇક્વલ ટુ R થાય, નંબર 3 cos phi ઇક્વલ ટુ 1 થાય, નંબર 4 કે જે આપણે વોલ્ટેજ છે VRMS ઓફ R ઇક્વલ ટુ VRMS. અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ પ્રાપ્તિસ્થાના વોલ્ટેજ એટલો થાય. અને નંબર 5 VRMS ઓફ L ઇક્વલ ટુ VRMS ઓફ C. તો અનુનાદ માટે 5 બાબતો યાદ રાખવાની, એ નોટમાં હાસ્યામાં લખી નાખવાનું. અનુનાદ વખતે કાયમ માટે આટલી વસ્તુ તમે લઈ શકો બરાબર. MCQમાં પૂછાય તો થોડું ઇઝી પડે. ચાલો એની પછી છે દર્શાવો કે LC પરિપથમાં મુક્ત દોલનમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે સંગ્રહિત ઉર્જાનો સરવાળો અચળ છે. તો LC દોલનો આપણે ભણી ગયા છીએ. LC દોલનમાં આપણે એવું લીધું T બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર જે છે એ QM જેટલો મહત્તમ. ધારો કે કોઈ T સમયે વિદ્યુતભાર છે Q અને પરિપથમાં પ્રવાહ છે I, તો QM નું સૂત્ર આપણે ભણી ગયા હતા Q બરાબર QM બરાબર cos ઓમેગા 0t અને I બરાબર લીધેલું QM ઓમેગા 0 sin ઓમેગા 0t. આપણે આવા સૂત્રો ભણી ગયા છીએ બરાબર. અને જ્યાં ઓમેગા 0 ઇક્વલ ટુ 1/√LC. હવે T સમયે કુલ ઉર્જા આપણે લઈએ, કુલ ઉર્જા. તો કુલ ઉર્જા એટલે કેપેસિટરની ઉર્જા, કેપેસિટરમાં ઉર્જા વત્તા ઇન્ડક્ટરમાં ઉર્જા. કુલ ઉર્જા એટલે કેપેસિટરમાં ઉર્જા વત્તા ઇન્ડક્ટરમાં ઉર્જા. તો કુલ ઉર્જા એટલે કેપેસિટરમાં Q²/2C ને ઇન્ડક્ટરમાં હાફ LI². તો E ઇક્વલ ટુ Q² કરીએ એટલે QM² cos² ઓમેગા 0t ના છેદમાં 2 ગુણ્યા C પ્લસ હાફ L એમ જ રાખું, I ની કિંમત મૂકી દઈએ QM² ઓમેગા 0² sin² ઓમેગા 0t. બોલજો ખબર પડે બરાબર. ચાલો હવે E ઇક્વલ ટુ QM² cos² ઓમેગા 0t બાય 2C પ્લસ અહીંયા હાફ એમ જ રાખો, L એમ જ રાખો, QM² એમ જ રાખો, ઓમેગા 0 એટલે 1/√LC, તો વર્ગ એટલે 1/LC sin² ઓમેગા 0t. તો E ઇક્વલ ટુ ચલો QM² બાય 2C કોમન કાઢી લઈએ તો વધશે cos² ઓમેગા 0t વત્તા sin² ઓમેગા 0t, કારણ કે અહીંયા L કેન્સલ થઈ જશે. તો બોલો E કેટલા થઈ ગયા QM² બાય 2C. ચલો QM એ પ્રારંભિક વિદ્યુતભાર છે એટલે મહત્તમ વિદ્યુતભાર છે, એનું મૂલ્ય તો અચળ હોય. કેપેસિટરનું કેપેસિટન્સ પણ અચળ હોય. તો એનો મતલબ કે કુલ ઉર્જા હંમેશા કેવી હોય અચળ, જે આપણે સાબિત કરવાનું કીધું હતું. તો Q અને પ્રવાહના સૂત્રો તમારે યાદ રાખવા પડે બરાબર. ચાલો નેક્સ્ટ દાખલો છે 27 મિલી હેનરી ઇન્ડક્ટર 30 માઇક્રોફેરેડનું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસિટર પરિપથમાં મુક્ત થતા દોલનની કોણીય આવૃત્તિ, બહુ ઇઝી, કોણીય આવૃત્તિ ઓમેગા 0 1/√LC. તો આવશે 1/2 સીધી કિંમત મૂકવાની છે. 2.7 ગુણ્યા 10⁻² ગુણ્યા C 30 ગુણ્યા 10⁻6 એટલે એ થઈ જશે -4 ઉપર જાય, સોરી -6 અને 2 8 થશે, ઉપર જશે વર્ગમૂળ લેવાશે એટલે -4 ઉપર જશે એટલે 4. તો 1 2 3 4 ના છેદમાં આ બધાનો ગુણાકાર કરો એટલે 9 વર્ગમૂળ લેશો એટલે 9 એટલે 111.11 રેડિયન સેકન્ડ ઇનવર્સ થઈ ગયું ઓમેગા 0. ઇઝી છે, સિમ્પલ છે. ચાલો એની પછી છે 30 માઇક્રોફેરેડનું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસિટર એટલે CI પાસે 30 માઇક્રોફેરેડ પરના પ્રારંભિક 30 માઇક્રોફેરાડનું આપણને શું આપ્યું છે કેપેસિટર આપ્યું છે. પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય ધારો કે 6 મિલી કુલમ છે.
6 મિલી કુલમ વિદ્યુત, તો પ્રારંભમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે? પ્રારંભમાં સંગ્રહિત આપણે શું ગોતવાની છે? કુલ ઉર્જા. એ કુલ ઉર્જા કેટલી હોય એ આપણે ગણવાનું છે. બરાબર. તો આ એક્સ્ટ્રા થઈ ગયું છે અને કોઈ કામ નથી. યુઈ આપણે ગોતવાના છે. પછીના કોઈ સમયે કુલ ઉર્જા કેટલી હશે? તો પ્રારંભમાં કુલ ઉર્જા એટલે જ Q²/2C, Qm²/2C. તો Qm² એટલે 36 ગુણ્યા 10⁻6, 2 ગુણ્યા C 30 ગુણ્યા 10⁻6. તો UE થઈ જશે 0.6 જૂલ. બરાબર. અને અહીંયા પરિપથમાં કુલ અવરોધ શૂન્ય છે, તેથી અવમંદિત દળનો થતા નથી. તેથી એલસી દળનો દરમિયાન પરિપથની કુલ ઉર્જા અચળ રહેશે, જે આવું આપણે આદર્શ પરિસ્થિતિમાં જાણીએ છીએ. કુલ ઉર્જા કેવી રહેશે? અચળ રહેશે. આથી પછીના કોઈ પણ સમયે ઉર્જા કેવી હશે? 0.6 જૂલ જ હશે. ચાલો નેક્સ્ટ દાખલો છે. એક એરપોર્ટ પર સુરક્ષામાં કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. તમને ખ્યાલ છે, જો તે અથવા તેણીના પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે? તો મેટલ ડિટેક્ટર એસી પરિપથોમાં થતા અનુનાદના સિદ્ધાંત પર કાર્ય કરે છે. યાદ રાખવાનું, અનુનાદ જે થાય છે એના સિદ્ધાંત પર કાર્ય કરે. જ્યારે તમે મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી બહાર પસાર થાવ છો, મેટલ ડિટેક્ટરમાંથી તમે બહાર નીકળો છો, જે મોટા મોટા શોપિંગ મોલમાં આગળ આપ્યા હોય, ત્યારે હકીકતમાં તમે ઘણા મોટા આટા ધરાવતી કોઇલમાંથી પસાર થાવ છો. એમાં શું છે? મેટલ ડિટેક્ટર શું છે? ઘણા બધા આટા ધરાવતી આ કોઇલ છે. હવે એમાંથી આ જે તે વ્યક્તિ છે એ શું થાય છે? પસાર થાય છે. કોઇલને ટ્યુન કરેલ કેપેસિટર સાથે જોડેલું હોય છે. કોઇલની સાથે શું જોડેલું હોય છે? કેપેસિટર. એટલે બોલો, એલસી દોલક પરિપથ થઈ ગયું. બરાબર. જેથી પરિપથ અનુનાદની સ્થિતિમાં, અત્યારે કઈ સ્થિતિમાં હોય? તે અનુનાદની સ્થિતિમાં હોય છે. એટલે કે એક્સી અને એક્સએલ બંને કેવા હોય છે? ઇક્વલ હોય છે. જ્યારે તમે ધાતુના ટુકડા સાથે પસાર થાવ ત્યારે પરિપથનો ઇમ્પિડન્સ બદલાય. ઝેડ જે છે એ આર જેટલો હતો અત્યારે, પણ ધાતુના ટુકડા સાથે તમે પસાર થાવ છો એટલે શું થાય છે? આ ઇમ્પિડન્સ બદલાવ થાય. આ ઇમ્પિડન્સ બદલાય એટલે પ્રવાહ બદલાય. એક્સએલ ઇક્વલ ટુ એક્સની સ્થિતિ રાખેલી હોય એટલે ત્યાં પ્રવાહ જે છે એ IM મેક્સિમમ જેટલો હોય છે, તમને ખ્યાલ છે. પણ એ પ્રવાહમાં બદલાવ થાય છે અને એને ત્યાં સિસ્ટમ મૂકેલી કે જેવો પ્રવાહ બદલાય એટલે શું થાય? એલાર્મ વાગે. એલાર્મ જે છે એ શું થાય? વાગે. તો જો પરિણામે પરિપથના પ્રવાહમાં નોંધપાત્ર ફેરફાર થાય. પ્રવાહમાં થતો આ ફેરફાર પરખાય છે એટલે કે શું? એલાર્મને વગાડે છે. પરિપથ એલાર્મ તરીકે ધ્વનિ ઉત્પન્ન કરે છે. ઇલેક્ટ્રોનિક પરિપથ જે છે શું કરે? એમાં ધ્વનિ ઉત્પન્ન કરે. બરાબર. તો એટલા માટે આવું હોય. ચાલો નેક્સ્ટ દાખલો છે 7.7 નો પહેલો. વિદ્યુત પાવરના સ્થાનાંતરણ માટે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવું હોય ત્યારે, ધારો કે ઉકાઈથી સુરત આપણે વિદ્યુત પાવર લાવવો છે. પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે. મતલબ કે પાવર ફેક્ટર એટલે cos phi જો તમે ઓછું રાખો તો પાવર વ્યય એમ કે છે કે મોટો થાય છે. તો કેમ? જો પરિપથમાં પાવરનું સૂત્ર આ છે, cos phi ને પાવર ફેક્ટર કહેવાય. આપેલ વોલ્ટેજે ઈચ્છા મુજબનો પાવર મોકલવા માટે, હવે જો વોલ્ટેજ તમારે અચળ રાખવા છે, તમારે કંઈક ફિક્સ પાવર લઈ જવો છે. બરાબર. તો પાવર ફેક્ટર તમે ઓછો રાખશો, પાવર ફેક્ટર ઓછો નાખો તો પ્રવાહ વધારવો પડે, કારણ કે પાવર તો ફિક્સ છે કે ભાઈ ધારો કે 10,000 વોટ પાવર છે તો એ ફિક્સ પાવર તમારે લઈ જવો છે. તો તેને અનુરૂપ પ્રવાહમાં વધારો કરવો જોશે. પરંતુ પ્રવાહમાં વધારો કરવા ટ્રાન્સમિશન દરમિયાન પ્રવાહ વ્યય ખૂબ જ વધી જાય છે, એટલે મોટો પાવર વ્યય થાય. બરાબર. તો cos phi જે છે એ તમે નાનો રાખી શકો. વોલ્ટેજ તો વધુ જ રાખવો જોઈએ. VR આપણે ભણી ગયા, ઊંચા વોલ્ટેજ ટ્રાન્સમિશન થવું જોઈએ. અહીંયા વોલ્ટેજ ઘટાડી શકાય નહીં. બરાબર. કારણ કે ઊંચા વોલ્ટેજ રાખશો તો આ પ્રવાહ જે છે એ ઓછો આવશે, અને જો એમાં તમે cos phi ને ઘટાડશો તો cos phi ને બેલેન્સ કરવા માટે તમારે વોલ્ટેજ તો ઊંચા વોલ્ટેજ રાખવો છે, પ્રવાહને શું કરવો પડશે? વધારવો પડશે. તો એવું કરાય નહીં. પરિપથમાં યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો ઉપયોગ કરીને ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય. એમ કેપેસિટરનો ઉપયોગ કરીને તમે પાવર ફેક્ટર સુધારી શકો. તો જો ધારો કે પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં phi જેટલો પાછળ છે. પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં phi પાછળ છે. તો સમજો ધારો કે આ છે વોલ્ટેજ, તો પાછળ એટલે કે આ સાઈડ દોરાય, એટલે આ છે પ્રવાહ. તો આ પ્રવાહના બે ઘટક પડે, એક આવ્યો IP અને બીજો આવ્યો IQ. બે ઘટક પડે IP અને IQ. બરાબર. તો જો cos phi R/Z પરથી
ઝેડનું મૂલ્ય આર જેટલું લગભગ મેળવીએ તો પાવર ફેક્ટર લગભગ 1 થાય. સમજો આપણે છે ને એક ત્રિકોણ ભણી ગયા હતા થિયરીમાં. આ તો ફાઈ, આ તો ઝેડ, આ તો આર અને આ તો એક્સએલ માઇનસ એક્સી. તો જો આમાં કોસ ફાઈ લો તો કોસ ફાઈ એટલે 5/3 એટલે તમે એના પરથી આ મેળવી શકો. આ વૈશ્વિક ફેઝર ડાયાગ્રામની જે થિયરી હતી, ફેઝર ડાયાગ્રામ LCR, એમાં આપણે આવું ત્રિકોણ ભણી ગયા હતા બરાબર. એની પરથી આપણે આ સૂત્ર લાવ્યા છીએ. જો ઝેડનું મૂલ્ય આર જેટલું લગભગ મેળવીએ તો પાવર ફેક્ટર કેટલો થાય? 1. જો ઝેડ અને આર ઇક્વલ થાય તો પાવર ફેક્ટર 1 થાય. પાવર ફેક્ટરમાં સુધારો ફેઝર ડાયાગ્રામની મદદથી થઈ શકે. ધારો કે આઈ પરસ્પર લંબ ઘટકોમાં વિભાજિત કરીએ. આઈપી એ લાગુ પાડેલ વોલ્ટેજની દિશામાંનો ઘટક છે અને આઈક્યુ એ વોલ્ટેજને લંબ ઘટક છે, એટલે કે આઈપી ને આઈક્યુ. આઈક્યુ ને વોટલેસ ઘટક કહે છે. આઈક્યુ ને શું કહેવામાં આવે? વોટલેસ ઘટક. કારણ કે એ વોલ્ટેજને લંબ છે, પ્રવાહ વોલ્ટેજને લંબ, તો એ પ્રવાહનો વોટલેસ ઘટક કહેવાય. કારણ કે વોલ્ટેજના આ ઘટકને અનુરૂપ પાવર શક્ય થતો નથી, કારણ કે 90નો ખૂણો બન્યો કે નહીં બરાબર. આઈપી એ પાવર ઘટક છે, કારણ કે θ0 એટલે મહત્તમ લોસ થાય, કારણ કે તે વોલ્ટેજ સાથે સમાન કળામાં છે અને તેના અનુરૂપ પાવર વેવ થાય છે. જો પાવર ફેક્ટર સુધારો હોય તો કળામાં પાછળ રહેલા વોટલેસ પ્રવાહ એટલે કે આઈક્યુ જે છે તે ને તેના જેટલો જ કળામાં આગળ રહે તો વોટલેસ પ્રવાહ આઈક્યુ ડેશ વડે તટસ્થ કરવો પડે. આના જેટલો જ જો આગળ મળે તો શું થાય? તટસ્થ થઈ જાય. આમ કરવા માટે યોગ્ય મૂલ્યના કેપેસિટરને સમાંતર જોડવો પડે, જેથી આઈક્યુ અને આઈક્યુ ડેશ એકબીજાની અસર નાબૂદ કરે તથા પાવર પી અસરકારક રીતે આઈપી વી જેટલો થાય બરાબર. પાવર પી જે છે એ કેટલો થશે? વી ગુણ્યા આઈપી જેટલો થાય. ટૂંકમાં પાવર વી ગુણ્યા આઈપી જેટલો થવો જોઈએ. તો આપણે કેપેસિટરને ગોઠવીને જે વોટલેસ ઘટક છે એને શું કરી શકીએ? આપણે નાબૂદ કરી શકીએ. કારણ કે આને અનુરૂપ તો પાવર હોય જ નહીં ને. વોટલેસ ઘટકમાં તો પાવર 0 હોય, પી બરાબર 0 બરાબર. પાવર ધરાવતો ઘટક કયો છે? આઈપી એક જ છે. તો આઈપી જ આપણો મેક્સિમમ હોવો જોઈએ, આઈક્યુ તો 0 જ થવો જોઈએ. તો એ રીતે તમે પાવર ફેક્ટરને સુધારી શકો છો. ઓકે, ચાલો આ છાત્ર ચેપ્ટરના આપણા બધા દાખલા પૂરા. જો કે આ લાસ્ટ દાખલો છે 2021માં જે તમે પરીક્ષા આપવાના છો એમાં સિલેબસમાં નથી, છતાં આપણે એક જ દાખલો હતો મેં લઈ લીધો. બીજા 3-4 દાખલા પણ સાથે છે કે જે 21માં નથી પણ મેં સાથે લઈ લીધા છે બરાબર. ચાલો, તો હવે આપણો એક જ ટોપિક બાકી છે, ટ્રાન્સફોર્મર, જે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.